તો આજે 2 તારીખને સપ્ટેમ્બર ઓક્ટોબર મારી વાઈફનો બર્થડે છે આજે. તો આવ્યા છે લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાનું લક્ષ્મી વિલાસ પેલેસ. વડોદરાના હોય, આણંદના હોય અને ફર્યા ના હોય તો નકામું છે અહીંયા આગળ રહેવું. તો અમે આવી ગયા ગેટ નંબર 1 પર, જ્યાંથી આખો પેલેસનો વ્યૂ દેખાય છે. આ બાજુ લોનમાં ને દેખો છે આ પેલેસ છે ને જબરજસ્ત. સાંભળવા માટે બ્લૂટૂથ આવી ગયું, હિસ્ટ્રી માટે કે જાણવા મળે આપણને. ચાલ પેલી સાઈડથી ફોટો પાડી. તો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં બહારની સાઈડ જ ફોટોગ્રાફી અલાઉડ છે, અંદરની સાઈડ ફોટોગ્રાફી અલાઉડ નથી. ફોન એવું લઈ જવા દે પણ ફોટોગ્રાફી અલાઉડ નથી. અને સાથે મેં તમને બતાવ્યું હતું કે બ્લૂટૂથ બી આપે છે. ત્યાંની હિસ્ટ્રી ને હેરિટેજ વિશે બધું તમને જાણવા મળશે. અંદર કયા સમયમાં કયા રાજાએ કેવી રીતે બધું આમાં બનાવેલું લાવ્યા હતા, એવી રીતે બધું હિસ્ટ્રી છે અંદર. સરસ છે, કપલ માટે બી, ફેમિલી માટે બી. દાદા દાદી હોય, જે વૈડ્યા ઉંમરના હોય, એમને જોવાનું વધારે પસંદ આવે. ત્યાં કપલ તો બહુ ઓછા જોયા, ઉંમરવાળા આવે છે વધારે જોવા. તો આમ સ્પેશિયલ પ્રવાસ માટે જ આવતા હોય એવું લાગે. અંદરની સાઈડ વિડીયો ઉતરી નહીં એટલે વિડીયો આગળ વ્લોગ બનાવ્યો નહીં, બટ બહુ જ સરસ છે. આમ તમે જુઓ તો મજા આવી જાય એમ. અને આપણે વડોદરામાં જ છે, એકદમ નજીક છે, તો જોવા જવું જોઈએ.